ભાઈ તું મને મારા ઘર સુધી મૂકી શકે છે? કાકા પણ તમારી પાસે ગાડીની ચાવી તો છે. પણ મારી ગાડી અહીંયા નથી, એનું શું કરે છે? કાકા તમારા જેવા રોજ મળે છે. પણ તારા જેવા રોજ મળતા નથી, એનું શું ડોફા? લિસન પપ્પા, આઈ એમ વેરી ઓપન માઇન્ડેડ. ઓકે, જો તમને કોઈ ગમતું હોય ને તો મને કહી શકો છો. તને શું લાગે છે આ છોકરાઓ હું મારા માટે ગોતી રહ્યો છું? તારા માટે ગોતી રહ્યો છું ગાડી. એક સગાઈ અને એક લગ્ન તૂટ્યાની ગોસિપનો થાક માંડ ઉતર્યો હશે લોકોના મગજમાંથી. બીજી વખત ભૂલ થશે ને તો ફરીથી બિચારાઓએ કામે લાગી જવું પડશે. મારી દીકરી, એ ભૂલ પાછી હું નહીં થવા દઉં. એક સંબંધ તૂટે એની તકલીફમાંથી પસાર થતી વ્યક્તિ ને જ્યાં સુધી એવો લાઈફ પાર્ટનર ન મળે ત્યાં સુધી એમની સાથે ઊભા રહેવાનું મેં ડિસાઈડ કર્યું. મારે લાવણ્ય સાથે એકલામાં વાત કરવી છે. એને હાથમાં મોટી મોટી વીંટીઓ પહેરેલી, ના તો જુદા જુદા ચહેરા મોહરા વાળી ગળામાં માળા પહેરેલી. ના, અરે રીસલા ગધેડા, લાલીને ત્યાં એને એકલી મૂકીને આવ્યો. આપણે જે કામ માટે ગયા હતા ને એ થઈ ગયું. મને આટલા વર્ષો લાગ્યા અને હું સમજી નથી શક્યો અને એને એક જ મીટિંગમાં સમજાઈ ગયું તને શું જોઈએ છે. પણ એ બહુ ખુશ છે. અચાનક આમ ગીતો ગાય છે, બહાર ફરવા જાય છે. ક્યાંક એવું તો નથી ને કે એને કોઈ પાત્ર ગમી ગયું હોય ને આપણને ન કહેવા માંગતી એને હોય? કોઈ ગમશે ને તો એ સૌથી પહેલા તમને જ કહેશે. રમત રમી ગઈ મારી દીકરી મારી સાથે. તમારા મનની આસપાસ દિવાલો ઊભી કરી દીધી છે, કારણ વગર જ. જાતે ઊભી કરેલી દિવાલો ને અંદર એક નાનકડો પ્રેમનો દરવાજો ખોલીને બહાર આવો. તમે નહીં સમજો ને ફરી એકવાર એને પ્રેમ વગરની લાઈફ જીવવી પડશે. હવે મારે ખુલ્લા મને જીવવું છે અને સાથે તને પણ જીવાડવી. શું છે કે કઈ જૂનું ભૂસીશ તો કઈ નવું લખી શકીશ. આ તમે મારા પપ્પા જ છો ને? થેન્ક યુ સો મચ પપ્પા. તમને જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે. તમારા વગર આ કઈ પોસિબલ જ નહોતું આંટી. ખૂણે ખૂણે બોલ બાલા મારીને પટોળાની કળાની નિશાની જાણે અજુબો હોય આઠમો. એવા લાવજો, એવા લાવજો, એવા લાવજો રે મારી હાટો પાટણ કી પટોળા. તમને કોણે હક આપ્યો અમને બધાને દુખી કરવાનો? હું એક દીકરીના સુખ માટે બીજી દીકરીને તકલીફ કેવી રીતે આપું?